વેલકમ બેક. તો ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 ઓફિસર લાંચ કેસમાં ઝડપાયા છે. ક્લાસ 1 અધિકારી એ.બી. ચૌધરીની એસીબીએ ધરપકડ કરી છે. સોલર પેનલની એનઓસી મામલે લાંચ માંગ્યાની થઈ હતી ફરિયાદ. ઘરમાંથી મોટી માત્રામાં રોકડ અને દાગીના પણ મળી આવ્યા છે. તો અમદાવાદ અને સુરતના ઘરે એસીબીએ સર્ચ કર્યું. અધિકારીની કારમાંથી 5 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. તો આ સમાચાર ગાંધીનગરથી વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 ઓફિસર લાંચ કેસમાં પકડાયા છે. ક્લાસ 1 અધિકારીએ એ.બી. ચૌધરીની એસીબીએ ધરપકડ કરી લીધી છે. સોલર પેનલની એનઓસી મામલે લાંચ માંગ્યાની ફરિયાદ થઈ હતી. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હરીન જોડાયા છે. હરીન, જણાવશો, ક્લાસ 1 ઓફિસર લાંચ કેસમાં ઝડપાયા છે, શું વધુ અપડેટ મળી રહી છે? બિલકુલ, વિદ્યુત નિરીક્ષણ કચેરીના જે ક્લાસ 1 ઓફિસર છે એ.બી. ચૌધરી, તેની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સોલાર પેનલની જે એનઓસી દેવાની હોય છે, એનઓસી માટે તે લાંચ માંગતા હતા. એસીબીમાં અનેક વખત ફરિયાદ છે તેના વિરુદ્ધ મળી હતી અને તેને ધ્યાનમાં રાખી અને એસીબી દ્વારા છે તેના ઉપર વોચ રાખવામાં આવી હતી. જ્યારે એ.બી. ચૌધરી છે તે 5 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે અને અધિકારીની ગાડી છે તેમાંથી 5 લાખની રકમ મળી છે. ઉપરાંત અમદાવાદ અને સુરત ખાતે તેમનું જે ઘર આવેલું છે અને ત્યાંથી એસીબી દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી પણ કરોડો રૂપિયા અને સોના ચાંદીના દાગીના છે તે મળી આવ્યા છે. જો કે હાલ આ સમગ્ર કૌભાંડ છે, જે લાંચ લેવાનો મામલો છે, તેમાં ક્લાસ 1 ઓફિસરની સાથે કોણ કોણ સંકળાયેલું છે તેની હવે એસીબી પૂછપરછ કરી છે. ઉપરાંત જે એસીબી છે તે તપાસ કરી છે કે આ ક્લાસ 1 ઓફિસર એ.બી. ચૌધરી છે તેની અપ્રમાણસરની અન્ય કોઈ મિલકતો છે કે કેમ, તે અંગે પણ હવે વધુ પૂછપરછ અને તપાસ એસીબી દ્વારા શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર.